7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આદિવાસી સમાજના પ્રથમ ગુરુ એવા ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજ અને માતા પિતાના ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ પાઠવી। મળતી માહિતી મુજબ તારીખ 29/7/2026ના રોજ ગુરુ પૂર્ણિમા પર્વનો દિવસ હોય। માતા પિતાએ જ આપણા જીવનના પ્રથમ ગુરુ છે। તેમને આપણને જન્મ આપ્યો છે, સંસ્કાર આપ્યા, સાચો માર્ગ પર ચાલતા શીખવ્યું અને જીવન જીવવાની સાચી દિશા બતાવી। અને ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મારા માતા પિતા અને ગુરુ ગોવિંદ મહારાજ અને પરમ પૂજ્ય જ્યોતિસર મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। તેમના આશીર્વાદ જ જીવનની સૌથી મોટી સંપત્તિ છે। આજરોજ સૌ પોતપોતાના માતા પિતા અને ગુરુજનોનો આશીર્વાદ મેળવવા પોતપોતાના ગુરુ ધામો પર જઈ અને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવવાના હોય છે। તેવી જ રીતે ગોવિંદ ગુરુ કંબોઈ ધામ ખાતે 130 દાલોદના ધારાસભ્ય મહેશભાઈ પુરિયા, કંબોઈ ધામના પ્રમુખ મંત્રી પ્રવીણભાઈ નીનામા, વિનુભાઈ નીનામા, દિનેશભાઈની મંદિરના સેવક તથા રતિલાલ નીનામા, શૈલેષભાઈ પીવામાં, ઉમેશભાઈ નીનામા, હર્ષદભાઈ નાયક વગેરેની હાજરી જોવા મળે છે। દરેક માણસો દ્વારા પોતપોતાના ગુરુઓના ધામ પર જઈ પોતાના ગુરુ અને માતાના આશીર્વાદ મેળવી સફળતાના શિખરો સર કરે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।